આજે આપણે કેરીનો ઠંડો ઠંડો રસ અને સાથે મસાલા પૂરી. તો કેરીની સિઝનમાં કેરીનો રસ ન ખાઈએ તો મજા ન આવે. તો આ રસ આપણે એકદમ ઠંડો ઠંડો બનાવીશું અને એકદમ ટ્રેડિશનલ રીતે બનાવીશું. તો બહુ ટેસ્ટી એવો અને પ્યોર રસ આપણે રેડી કરીશું. તો સાથે મેં મસાલા પૂરી પણ બનાવી લીધી છે. તો સિઝન હોય ત્યારે અમે મહિનામાં 3 થી 4 વાર મસાલા પૂરી સાથે કેરીનો રસ ખાઈએ છીએ. તો ચાલો બનાવીએ. તો મેં અહીંયા પાકી કેરી લીધી છે, કેસર કેરી લીધી છે અને આ રીતે મેં પાણીમાં અડધો કલાક માટે પલાળી દીધી હતી. અને આ રીતે આપણે બંને હાથથી કેરીને ઘોળી લેવાની છે. તો ઉપરથી આ રીતે આપણે ડીટીયાનો ભાગ કાઢી લઈશું અને એક તપેલી લઈશું. તપેલીની ઉપર આ રીતે ચાણી મૂકી દઈશું અને આ રીતે આપણે કેરી અંદર ઉમેરી દઈશું. તો એકદમ ટ્રેડિશનલ રીત છે. તો આ રીતથી કેરીનો રસ બહુ મીઠો એવો લાગે છે. તો તમારે અહીંયા લાઇટની પણ બિલકુલ જરૂર નહીં પડે કે મિક્સરની પણ બિલકુલ જરૂર નહીં પડે. તો આ રીતે આપણે બધી જ કેરીને ઘોળી લઈશું અને ચાણીમાં ઉમેરી દઈશું. તો ગોઠલાની મદદથી આ રીતે આપણે ઘસી લેવાની છે ચાણી સાથે કેરીને. તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધી જ કેરી આ રીતે ઘોળીને ચાણીમાં ઉમેરી એકદમ સારી રીતે ચાળી લીધું છે. તો અહીંયા ઠંડો ઠંડો કેરીનો રસ રેડી થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ અને એકદમ ટેસ્ટી એવો કેરીનો રસ. તો પ્યોર રસ છે, બિલકુલ દૂધ કે ખાંડનો ઉપયોગ કે બરફનો ઉપયોગ નથી કરતી. તો આ રીતે પ્યોર રસ તમે જરૂરથી ટ્રાય કરજો. ટ્રેડિશનલ રીતથી મેં બનાવ્યો છે. હવે હું ફ્રીઝરમાં મૂકી દઈશ એટલે રસ એકદમ સારો એવો ઠંડો થઈ જશે, એટલે પૂરી સાથે ખાવાની બહુ મજા આવશે. હવે આપણે મસાલા પૂરી રેડી કરી લઈએ. તો મેં અહીંયા એક વાસણ લીધું છે અને 3 કપ જેટલો રોટલીનો લોટ લીધો છે. તો હું અહીંયા મસાલા પૂરી જ વધારે બનાવું છું રસ સાથે. બાળકોને બહુ જ ભાવે છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, એટલે કે 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું. સાથે 1 ટીસ્પૂન જેટલી હળદર. હળદરનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને 2 થી 3 ચમચી આપણે તેલનું મોણ ઉમેરી દઈશું. એકદમ સારી રીતે મસાલા સાથે લોટને મિક્સ કરવાનો છે. મિક્સ થઈ જાય એટલે થોડું પાણી ઉમેરી આપણે મીડિયમ એવો સોફ્ટ લોટ બાંધવાનો છે. પરાઠાનો લોટ હોય એ રીતનો લોટ આપણે બાંધીને રેડી કરી લઈશું. તો અહીંયા જેટલું પાણી જોઈએ એટલું ઉમેરતા જઈશું અને લોટ આ રીતે મેં બાંધી લીધો છે. હવે 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી લોટને એકદમ સારી રીતે મસળી લઈશું અને મસળાઈ જાય એટલે આપણે ઢાંકીને અડધો કલાક માટે રેસ્ટ આપીશું. એટલે લોટ એકદમ સારી રીતે સેટ થઈ જશે. તો લગભગ અહીંયા અડધો કલાક જેવું થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે લોટ મસળી લઈશું અને આ રીતે લોટ મસળી લેવાનો અને આપણે લુવા રેડી કરી લઈશું. તો તમારે નાની મોટી જે રીતની પૂરી બનાવવી હોય એ સાઈઝના લુવા આપણે રેડી કરી લઈશું. તો હું અહીંયા મીડિયમ સાઈઝની પૂરી બનાવી રહી છું. તો અને હવે પૂરીને આપણે વણી લઈશું. તો આ રીતે, અને હું અહીંયા બહુ જાડી પૂરી નથી બનાવતી, મીડિયમ એવી થીક પૂરી આપણે વણવાની છે. તો આ રીતે તમે જોઈ શકો છો મેં પૂરી વણી લીધી છે. એ જ રીતે હું બીજી બધી પૂરી રેડી કરી લઈશ. તો આ રીતે તો પૂરી વણાઈ જાય એટલે સાઈડમાં મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો એક સાથે આપણે પૂરી વણતા જઈશું અને તળતા પણ જઈશું. તો તમે જોઈ શકો છો હવે મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તેલમાં આપણે પૂરી ઉમેરી દઈશું અને 2 સેકન્ડ જેવું થાય અને આ રીતે જારો પ્રેસ કરીને પૂરીને તળવાનું, એટલે પૂરી એકદમ સારી એવી ફૂલશે ને બ્રાઉન જેવી ડિઝાઇન આવે બંને સાઈડ ત્યાં સુધી આપણે પૂરીને તળવાની છે. તો લગભગ અહીંયા 2 મિનિટ જેવું લાગશે. એ જ રીતે હું બીજી બધી પૂરી તળીને રેડી કરી લઈશ. તો આ રીતે ઝારાની મદદથી સાઈડ ચેન્જ કરતા જઈશું અને પૂરી બધી તળી લઈશું. તો આ રીતે અને પૂરી તળાઈ જાય એટલે આપણે ગરમ ગરમ પૂરીને રસ સાથે સર્વ કરવાની છે. તો તમે અહીંયા પૂરી સાથે બટેટાનું શાક પણ બનાવી શકો છો, પણ હું માત્ર
અહીંયા રસ પૂરીની રેસીપી શેર કરી રહી છું. તો ઠંડો ઠંડો કેરીનો રસ રેડી થઈ ગયો છે. પૂરી સાથે સર્વ કરો. બધાને જ બહુ ભાવશે, નાના બાળકોથી લઈ મોટા લોકોને પણ ભાવશે. એટલો ટેસ્ટી આ રસ અને પૂરી બને છે. તો સિઝન હોય ત્યારે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. બધાને જ બહુ ભાવશે. સાથે તમે બટેટાનું શાક કે સૂકી ભાજી પણ સર્વ કરી શકો છો. તો આ રીતે અને નાના બાળકોને તો બહુ જ ભાવશે. અને ટ્રેડિશનલ રીત તમને કેવી લાગી રસ કાઢવાની એ મને જરૂરથી કહેજો. તમે કઈ રીતે રસ બનાવો છો એ પણ મને કોમેન્ટ્સમાં જરૂરથી